અરે રાજા ઘોડો મરી ગયો છે. અરે ઠીક છે પ્રધાનજી, તો હાલે આપ બંને કુંવરોને બોલાવો. આજે ભરધન બોલાવે કુંવરો આવજો રે. આવજો રામીના મેર, ભરધન બોલાવે કુંવરો આવજો રે. અરે કહો પ્રધાનજી, અમને રંગમહેલમાં બોલાવવાનું કોઈ કારણ? તમારા પિતાશ્રી બોલાવે છે. આજે કુંવર આવીને પિતાશ્રીને ચરણે નમે. કહો અમર સુરે પડ્યા ગામ, કુંવર આવીને પિતાશ્રીને ચરણે નમે. અરે કહો પિતાશ્રી, અમને રંગમહેલમાં બોલાવવાનું કોઈ કારણ? અરે હા બેટા રામદેવ, અરે બેટા વિરમદેવ, તમે બંને ભાઈઓએ ઘોડિયાની હેઠ લીધી હતી, તો લો આ ઘોડિયો બની ગયો છે. અને હું કહું તે તમે ધ્યાનથી સાંભળજો, ઘોડિયો ખેલવાની મારી કોઈ ના નથી, પણ માણેક ચોકમાં ન જતા. અરે પિતાશ્રી, અમને માણેક ચોકમાં જવાની કેમ મનાઈ કરો છો? અરે બેટા રામદેવ, અરે બેટા વિરમદેવ, માણેક ચોકમાં જવાની મળે એ માટે કહું છું કે ત્યાં આગળ ભેળવાનો બહુ ત્રાસ છે, એ માટે કહું છું કે માણેક ચોકમાં ન જતા. ભલે પિતાશ્રી. અરે જો નાના ભાઈ, તમે ઘોડી રાખેલો. અરે નહીં મોટા ભાઈ, પેલા તમે ઘોડી રાખી. ઘોડી રાખેલે વીરમદેવ, ઘોડી રાખેલે વીરમદેવ. એના હાથમાં છે તીર, ઘોડી રાખેલે વીરમદેવ. પિતા અજમલજીના બાળ, ઘોડી રાખેલે વીરમદેવ. માતા મિનળદેવના બાળ, ઘોડી રાખેલે વીરમદેવ. રઘોણાના વીર, ઘોડી રાખેલે વીરમદેવ. ઘોડી રાખેલે વીરમદેવ, ઘોડી રાખેલે વીરમદેવ. એના હાથમાં છે તીર, ઘોડી રાખેલે વીરમદેવ. અરે લો નાના ભાઈ, તમે ઘોડે રાખેલો. અરે ઠીક છે મોટા ભાઈ. ઘોડી રાખે લે રામા પીર, ઘોડી રાખે લે રામા.
વીરા દેવરો રે માણેક ચોક મારે મારું કઈ નહીં થાય તો લાવ રાજમાંથી બધાને બોલાવો આ